આજના બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક નવું કંઈક કામ કરીએ। ચાલો તો આજે હું કરી રહી છું કીડિયારું પૂરવાનું કામ। સૌથી પહેલાં તો મેં ગોળ લઈ લીધો છે, જેને એકદમ ઝીણો ઝીણો કરી નાખ્યો છે, જોઈ શકો છો તમે। ત્યારબાદ ઘઉંનો લોટ છે, ઘઉંના લોટને પણ આપણે ગોળની સાથે મિક્સ કરી દઈશું। ઘઉંની સાથે સાથે આપણે ખાંડને પણ જોડે લઈ લઈશું। ખાંડ તો કીડિયાની પ્રિય હોય છે, આથી ખાંડ, ગોળ અને ઘઉં અને સાથે સાથે આપણે સફેદ તલ પણ લઈ લીધા છે અને આ ઘી છે, ઘીને ગરમ કરી અને અંદર મિક્સ કરીશું સરસ મજાનો। જો આ બધાને સરસ રીતે આપણે એકદમ મિક્સ કરી દઈશું। શું તમે પણ આવું કંઈક કર્યું છે? જો કર્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। બાય।